व्यापारी मित्रों, खेडूत मित्रों नमस्कार। ग्राहक मित्रों, आ BLDC ફેન और ઇન્વર્ટર ફેન છે। આ એને ફિટિંગ કરવાની રીત છે। આ આપણે બેટરી લગાડી રહ્યા છીએ। બેટરી આ રીતે ઇન્સ્ટોલ કરવામાં આવશે પાઇપમાં ફેનની, અને આ રિંગ બેટરીની નીચે પાઇપની અંદર ચડાવી રાખી દેવામાં આવે છે। રિંગ ચડાવી રહ્યા છીએ વેપારી મિત્રો, અને આ રિંગ ચડાવી એટલા માટે કે બેટરી નીચે આવે નહીં અને બેટરીને સપોર્ટ મળી રહે તેના માટે બેટરીની નીચે પાઇપની અંદર ચડાવી રહ્યા છીએ। ને પાઇપની અંદર પછી કેપ બંને પહેરાવી દેવામાં આવશે, અને એના જે સોકેટ છે સોકેટ પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવશે। આ BLDC ફેન और ઇન્વર્ટર ફેન બે કોમ્બિનેશન કરીને બનાવેલ છે, અને કોપર વાયરિંગ આવશે આની અંદર, અને 1 વર્ષની બેટરીની ગેરંટી આવશે, 3 વર્ષની કોઇલની ગેરંટી આવશે, અને ટોલ ફ્રી નંબર નથી આમાં। જ્યાં આપણે ખરીદી કરી હોય શોપ ઉપર જઈને રિપેરિંગ કરાવી લેવામાં આવશે। ના બંને કેપ પહેરાયા બાદ, બંને કેપ પહેરાવીને પછી આપણે બોલ્ટ આગળ કઈ રીતના ઇન્સ્ટોલેશન કરવું એ બધાને આવે જ તે આપણે ખાલી સોકેટ ભરાવી લેવી। તો સોકેટ ભરવી રહ્યા છીએ। સોકેટને એક સાઈડ કરી લેવાનું, નટ બોલ આવશે, અને આમાં કેપેસિટર નથી આવતું। એ BLDC ફેનમાં કેપેસિટર આવતું નથી, અમુક કસ્ટમર પૂછે છે એના માટે। અને આમાં રેગ્યુલેટર પણ જરૂર નથી પડતું, આની અંદર રિમોટ આવે છે, અને રિમોટથી જ ચાલુ બંધ કરવાનો છે। ધીમો ફૂલ પણ રિમોટથી જ કરવાનો છે। રિમોટ 1 થી 5 લગીના આંકડા આવે છે રિમોટમાં, પ્લસ માઇનસ રિમોટ માંથીને જ કરવાનો। આ બોલ ઇન્સ્ટોલેશન થઈ રહ્યો છે, અને હવે આપણે બોલ્ટ થઈ જાય ફિટ પછી આપણે સોકેટ મારશું બેટરીનું, અને લાલ કાળો શેડો રહ્યો આપણે બીજા બે વિધા એ સોકેટમાં લાલની સામે લાલ, કાળાની સામે કાળો બંને છેડા અહીંયા નીચે આપી દેવામાં રહેશે, અને ઉપર સપ્લાય સાથે આપવામાં રહેશે। અને પાંખ્યા સહી હોય તો જ આ BLDC ફેન ઇન્વર્ટર ફેન ચાલુ થાય છે, નકર થતો નથી। બેટરી ખરાબ થઈ જાય તોય પણ આ ફેન ચાલુ રહેશે, ખાલી સાદામાં બંનેમાં ચાલે, AC DC। ને આપણા ઘરે જે મેન પંખો અહીંયા લગાડી દીધો હોય તોય પણ ચાલે। આમાં બેટરી ખરાબ થઈ જાય તો પણ બેટરી વગર પણ ચાલે છે, એટલે આમાં કોઈ તકલીફ નથી વેપારી મિત્રો, ખેડૂત મિત્રો। અને આ ઇન્સ્ટોલેશનમાં જો આપણે કનેક્શન કરી રહ્યા છીએ, કનેક્શન પતવા જાય પછી આપણે ઇન્સ્ટોલેશન સીલિંગમાં કરશું, વિડીયોમાં દેખાડશું આગળ। આને બીજા વિડીયોમાં જોજો।